વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે સવારમાં જાગ્યા છે. આજ કામે નથી જવાનું, આજ રજા છે એટલે આપણે માલઢોર લઈને સારવા આવ્યા છે. તો જો આ અમારા માલઢોર છે, અમે સરે આખો દી અહીંયા સારવાના એને બપોરે પાણી પાવાનું, બપોરે પાણી પાઈને બાંધી દેવાના, પછી 2 વાગે આજુબાજુ છોડવાના માલઢોર. તો ચાલો આગળ મળીએ. તો જો આ મારી ભેંસ છે, આ એક ભેંસ છે, પૂછડું ડિઝાઇન વાળું કાપ્યું. જ્યાં અમારી ભેંસ છે, આ ભેંસની પાડી છે, 12 મહિનાની છે એટલે વર્ષ દીની પાડી છે. ને ઓલા 2 અમારા ટાંઢા. એટલે અમારી પાસે 4 માલ છે. ભેં હતી પેલા એક વેચ નાખી છે, અત્યારે ખાલી આ 2 ટાંઢા ને એક પાડી ને એક ભેં, 2 જ છે. તો ચાલો આગળ તમને હું મારી વાડી બતાવું શું શું વાવ્યું છે. આપણે માલ સારતા સારતા આગળ આવ્યા છીએ. તો અહીંયા જુઓ તમે, બોર પાકી ગયા છે. જુઓ આ બોર પાકી ગયા છે. અત્યારે હવે આખતર બોરડિયું છે આ બધી. અત્યારે હજી ક્યાંય બોર પાક્યા ન ફાલ આવતો હોય, ફૂલ ઉગડતા હોય બોરડીને, પણ આપણે અહીંયા બોર પાકી ગયા છે. જેને ખાવા હોય તો વહી આવજો મારા વાલા. જો પાકીને નીચે પડવા મળ્યા છે બોર હવે. જોઈ જુઓ તમે, બોર જુઓ એક ફેર. ફૂલ બોર પાકી ગયા અમારા વાલા. જોઈ જવો હાલો. આવો જેને બોર ખાવા હોય વહી આવજો ભાઈબંધ. જો તો હાલો બોર ખાવા આવજો બધાય. તો આપણે બપોર થઈ ગયા છે અને હવે આપણે બપોર માલ પાઈને હવે બાંધી દઈએ. પછી બપોર પછી હવે પાછા છોડશું. મારા પપ્પા ગયા છે ઘાણે સિંગની ઘાણી કઢાવવા, તેલ કઢાવવા માટે સિંગને. એટલે એ અત્યારે ગામમાં પાછું અત્યારે લેવા જવાનું છે. એટલે તો હાલો હવે જાવી. તો હવે આપણા માલ છે, હવે તો વાડી વહી ગઈ છે આખી, એટલે દોડવા મળી છે. તો આપણે આ ટાંઢો છે, તો હવે ખાલી ટાંઢાને લઈને જવાનું છે. ટાંઢાને લઈને હવે બાંધી દેવી. હવે ટાંઢા બાંધી દેવીને હવે સારું ચાલો. આખો દીનો બ્લોગ બપોર પછી જસર વહી ગયો હતો, એટલે હવે અત્યારે દી આથમી ગયો છે. હવે આપણે માલઢોર લઈને વાડીએ બાંધી દેવી, કેમ કે દી આથમમાં આવી ગયો છે. કેમ કે હવે પછી નાવર હોય, હાવજ હોય ને એવું હોય, એટલે માલને મારે કાઢવે, એટલે વહેલા છતાં થોડુંક દી આથમે એ પેલા બાંધી દેવી. તો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. અને આપણો બ્લોગ રોજ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ને આવા નવા બ્લોગ હવે ડેલી ઉતારવાના છે. કાલથી હીરા કહવા જવાનું છે ફેન્સીમાં, એટલે કાલથી હીરાનો ફેન્સીનો બ્લોગ આવશે. તમે જોવા માટે, તમને જાણકારી માટે સબસ્ક્રાઈબ કરજો. તો બધી ઓડિયન્સને કહેવાનું છે કે વિડીયો પૂરો જોઈજો પહેલેથી.